ભાજપના નેતાઓને સાચવવા માટે, કમાણી કરવા માટે થઈ અને મનરેગા યોજના સુરેન્દ્રનગરમાં અમલમાં આવી હોય ને એના માટે જ પૈસા ફાળવવામાં આવતા હોય આવું સ્પષ્ટ દેખાય છે. અહીંયા મૂળી તાલુકાના વેલાળા ધ્રામાં જ્યારે 2018માં પૂર આવ્યું એ વખતે પૂરમાં ગામમાં જે નુકસાન થયું છે, ગામ સફાઈ માટે થઈ અને એક મનરેગા યોજના અંતર્ગત કામ આપવામાં આવેલું. વેલાળા ધ્રાની અંદર કોઈ જાતનું નુકસાન નહોતું, તેમ છતાં એક જ પરિવારના લોકોને કામ આપી 1,61,000 રૂપિયા જેટલા મનરેગા યોજનાના બિલ બનાવીને ફાળવવામાં આવી રકમ. અહીંયા વાસ્તવિકતા એ છે કે જેના ખાતામાં પૈસા જમા થયા છે એક ગ્રેજ્યુએશન થયેલો એજ્યુકેટેડ યુવાન જે એફિડેવિટ કરીને ખુલ્લીને આવીને બહાર આવીને ડીડીઓ સાહેબને લેખિતમાં બાહેધરી સાથે સોગંદનામું કરીને આપે છે કે ખરેખર મારા ખાતામાં પૈસા જમા થયા છે પણ મેં એક દિવસ કામ કર્યું નથી. એવી જ રીતે એ ગામના યુવાનો જે એ ગામમાં ખરેખર રહેતા નથી, એવો ભાજપનો યુવા પ્રમુખ છે જે 10-12 વર્ષથી સુરેન્દ્રનગર રહે છે, જે રિટર્ન આઈટી રિટર્ન ભરે છે, એના નામે પણ પૈસા ફાળવવામાં આવ્યા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક અમુક ખેડૂતો એવા છે જેની પાસે 100 વીઘા જેટલી જમીન છે, 3 ટ્રેક્ટર છે, એવા ખેડૂતોને પણ ભાજપમાં હતા એટલા માટે થઈને એમને કામ કરતા બતાવીને એમના નામે પણ પૈસા ફાળવવામાં આવ્યા. મુદ્દાની વાત એ છે કે મનરેગા યોજના અંતર્ગત ભ્રષ્ટ ભાજપના નેતાઓને કમાણી કરવા માટે થઈ અધિકારીઓની મિલીભગતથી રાષ્ટ્રની અને રાજ્યની તિજોરી લૂંટાઈ રહી છે.